ઓટો કંપનીઓ ગઈકાલે જુઓ એક ટીવીએસ મોટર પર ટેકનિકલ ચર્ચા કરી છે અમિત સાથે. આ સિવાય M&Mમાં જે એક પોઝિટિવ એક્શન આપણને જોવા મળ્યું, એની સાથે સાથે અશોક લેલેન્ડ, મારુતિ, આયશર મોટર્સ, હીરો મોટોકોર્પ, TMPV, આ બધી જ કંપનીઓ ખાસું પોઝિટિવ એક્શન આપણને બતાવ્યું છે. આ સેક્ટર લોંગ ટર્મ કઈ રીતે જોઈ રહ્યા છો આપ? અગર આપણે ઓટો સેક્ટરમાં જશું તો જેવી રીતના કાલે પણ આપણે જોયું તો એક સારી એવી આપણને એક મોમેન્ટમ આપણને કાલે ઓવરઓલ આખા સેક્ટરમાં આપણને જોવા મળી. અને એક ફોલોઅપ આપણે અગર જોશું તો એક ફોલોઅપ આપણને જરાક મળ્યું છે મેટલ સેક્ટરથી મળ્યું છે કે મેટલ સેક્ટરમાં પણ કાલે એક સારો એવો અહીંયા આપણને એક મોમેન્ટમ આવતા જોઈએ અને એના પછી આપણે ઓટો સેક્ટરમાં પણ આપણને એક ફોલોઅપ અહીંયા રન આવતા અહીંયા મોમેન્ટમ અને રન આપણે રેલી આપણે આવતા જોઈએ. સો અગર આપણે શું ઓટો સેક્ટરનું જે લોંગ ટર્મ આઉટલુક અહીંયાથી બની રહ્યું છે, ઘણું અહીંયાથી સ્ટ્રોંગ અને સારું બન્યું છે. નિયર ટર્મમાં મે બી થોડા ઇમ્પેક્ટ આવી શકે છે, કેમ કે જે રેટ કાર્ડ્સના અંદર જે ડિલે આવી રહ્યા છે એના કારણે જે વેહિકલને ફાઇનાન્સિંગ વાળી કંપનીઝ હોય છે કે વેહિકલ્સને પરચેસિંગની જે સેલ્સનું જે વોલ્યુમ હોય છે એમાં આપણને થોડો અહીંયા આ વખતે ઘટાડો અહીંયા જોવા મળી શકે છે, કેમ કે જે એક્સપેક્ટેશન હતી કે આપણને નિયર ટર્મમાં રેટ કટ્સ મળી શકે કે ઇન્ટરેસ્ટ રેટ્સ ઓછા થઈ શકે, એ હમણાં આપણને જલ્દી થવામાં નહીં આવે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસના કારણે જે મિડલ ઇસ્ટનો વોર ચાલુ છે જેને લઈને. સો એના કારણે આપણને નિયર ટર્મમાં થોડી વોલાટિલિટી એક્સપેક્ટેડ છે ઓટો સેક્ટરના અંદર, કેમ કે થોડા અગર આપણે શું રો મટીરિયલના પ્રાઇસીસ છે, મેટલ્સ અને એલ્યુમિનિયમ સ્ટીલના અગર આપણે કિંમતો જોશું તેમાં પણ નિયર ટર્મમાં થોડા જે પ્રાઇસીસ થોડા સ્પાઇક થયા હતા, કેમ કે પણ ડોલર ટર્મ્સમાં ટ્રેડ થતા હોય છે અને ડોલર હમણાં હાલમાં આપણને એક ઉછલા સ્તર પર આપણે ટ્રેડ કરતા આપણને જોવા મળ્યું છે. સો એના કારણે નિયર ટર્મમાં જે રો મટીરિયલના પ્રાઇસીસનો પ્રેશર છે, પ્લસ જે ડિલે પરચેસિંગ ડિલે જે આવી રહ્યું છે, કેમ કે અગર ઇન્ફ્લેશન વધે છે તો જે સ્પેન્ડિંગ હશે કન્ઝ્યુમરનું ઓછું થઈ હશે તો નવી ખરીદારી જે વ્હીકલ્સ માટે હશે તો એ લોકોના સેલ્સના ઉપર એક ડાયરેક્ટ અસર પડવામાં આવશે ત્યાંથી. તો એના કારણે નિયર ટર્મમાં મને લાગે છે થોડું કોશિયસ આઉટલુક લઈને આપણે ચાલુ જોઈએ, પણ લોંગ ટર્મ આઉટલુક હજી પણ સ્ટ્રોંગ અને ઇન્ટેક્ટ છે આપણા માટે. તો લોંગ ટર્મ આઉટલુક સ્ટ્રોંગ એક આપણે બનતું જોઈ રહ્યા છે, ખાસ કરીને આ સેક્ટર સ્પેસિફિક. એક ઇટર્ન